ચલો ચેપ્ટર નંબર 1 માં હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે ગણના પ્રકાર. તો એમાંથી સૌથી પહેલો પ્રકાર આપણે લઈએ ખાલી ગણ, અથવા બીજું નામ છે તેનું રિક્ત ગણ. રિક્ત એટલે ખાલી થાય. ખાલી ગણ એટલે શું કહેવાય છે? નામ જ કહી દે છે કે ભાઈ ખાલી ગણ, એક પણ સભ્ય ના હોય. ઓકે, તો જે તે ગણમાં સભ્ય સંખ્યા કેટલી હશે? શૂન્ય. એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ તરીકે કોઈ ગણ છે એ x, જ્યાં x છે એ 0 less than x less than 1 અને x belongs to n. આવું લખું છું. ચલો ગુણધર્મની રીતમાં કંઈક આવો ગણ છે વ્યાખ્યાયિત કરેલો છે કે x છે એ 0 થી 1 ની વચ્ચે છે અને પ્રાકૃતિક સંખ્યા છે. તો 0 થી 1 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવશે નહીં. તો આ છે કેવો ગણ થઈ જશે? ખાલી ગણ. હવે ખાલી ગણ છે એનો સંકેત છે ગોળ મીંડા और ઊભા લીટા, એટલો મતલબ કે 5. ઓકે, અથવા આ રીતે છગડીયો કૌંસમાં ખાલી સ્પેસ રાખી દેવાની. ઓકે, તો આ બેમાંથી કોઈ બી એક સંકેત છે તમે વાપરી શકો છો. ઓકે, તો આ થઈ ગયો ખાલી ગણ. જેની સભ્ય સંખ્યા કેવી હશે? શૂન્ય હશે. તો અહીંયા આગળ એવું લખી શકાય કે જે તે ગણની સભ્ય સંખ્યા તમારે દર્શાવવી હોય તો નંબર ઓફ એલિમેન્ટ ઓફ એ, આ રીતે ગણ એ ની સભ્ય સંખ્યા, ગુજરાતીમાં એવી રીતે વાંચશું ગણ એ ની સભ્ય સંખ્યા n of a બરાબર શું થઈ જશે? અહીંયા 0. ચલો સેકન્ડ, બીજો પ્રકાર શાંત ગણ. શાંત ગણ એટલે શું? તો કે સભ્ય સંખ્યા નિશ્ચિત હોય. તેવા ગણને શાંત ગણ કહે છે. નિશ્ચિત એનો મતલબ શું? કે કોઈ સભ્ય સંખ્યા જે ધરાવતું હશે ગણ, ઓકે, એમાં આવેલા સભ્યોની સંખ્યા કોઈક નિશ્ચિત હશે. 5, 10, 15, 20 કંઈક એવા સભ્ય આવેલા હશે. ઓકે, તો એવા ગણને આપણે શું કહેવામાં આવે છે? શાંત ગણ. ઉદાહરણ તરીકે જો ગણ બી લઉં તો અહીંયા ગણ બી છે એમાં ધારો કે a b c d e આ સભ્ય આવેલા છે. ગણ સી છે એમાં 2, 4, 5, 6, 7, 8, 10 આ રીતના સભ્યો છે. તો આવા ગણને શું કહેવામાં આવશે? શાંત ગણ, જેની સભ્ય સંખ્યા નિશ્ચિત છે. ગણ બી માં કેટલા સભ્ય આવેલા છે? તો n of b બરાબર કેટલા સભ્યો છે? 5. n of b બરાબર 5 લખીશું અહીંયા. n of c, તો c માં સભ્ય સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7. n of c બરાબર 7. તો જોયું, અહીંયા સભ્ય સંખ્યા છે શું છે? નિશ્ચિત છે. કોઈક પૂર્ણાંક સંખ્યામાં આવેલા છે. ઓકે, હવે ત્રીજો પ્રકાર આનાથી ઉલટું, શાંત ગણથી અનંત ગણ. તો સભ્ય સંખ્યા કેવી હશે? અનંત હશે. સભ્ય સંખ્યા અનંત હોય તેવા ગણને અનંત ગણ કહે છે. ચલો ઉદાહરણ તરીકે આપણી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n છે 1, 2, 3 અનંત સુધી ચાલશે. તો આ ગણને આપણે શું કહીએ છીએ? અનંત ગણ કહીએ છીએ. રાઈટ? તો અનંત ગણને તમે હવે ઓળખી શકો. શાંત ગણ કોને કહેશું અને અનંત ગણ કોને કહેશું? તો આ આપણે હવે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. હવે તમને એક અહીંયા ક્વેશ્ચન પૂછું કે તમારે વિચારીને જવાબ આપવાનો છે. ખાલી ગણ જે છે એને બેમાંથી કયો ગણ કહેશો તમે? ખાલી ગણ એ ખાલી જગ્યા છે. ઓપ્શન કૌંસમાં આપું, શાંત ગણ અથવા અનંત ગણ. બેમાંથી કયા પ્રકારનો ગણ કહી શકીએ?
अथवा बेमांथी कोई बी ना कही शकीए। चलो विडियो स्टॉप करीने तमे विचारो ओके पछी हूँ तमने आंसर आपू छुं एनो। चलो अहींया खाली गणमां सभ्य संख्या केटली होय छे 0 એટલે કે નિશ્ચિત થઈ ગઈ એની સભ્ય સંખ્યા કેટલી હશે 0 હશે રાઈટ। તો એટલા માટે ખાલી ગણ છે ને તમે શું કહી શકો શાંત ગણ કહી શકો રાઈટ। તો અહીંયા શું આવશે શાંત ગણ છે ખાલી ગણ છે શાંત ગણ છે। ચલો ત્યારબાદ સમાન ગણ। ચલો એવું ગણ કે જેમાં સમાન સભ્યો અને સમાન સંખ્યામાં સમાન સભ્ય સંખ્યા હોય તેવા ગણને સમાન ગણ કહે છે ઓકે। ઉદાહરણ તરીકે ગણ A 1 2 3 4 છે ગણ B 2 4 1 2 છે 2 4 1 3 છે। ચલો બંનેમાં સભ્ય સંખ્યા તો સમાન જ છે 4 4 આવેલા છે પરંતુ સભ્યો પણ સમાન છે ઓકે। અહીંયા ક્રમ છે મહત્વનો નથી હોતો ગણમાં જ્યારે બી તમે સભ્યો લખો છો ઓકે। તો ગણ B છે 1 2 3 4 જ થઈ ગયા સભ્યો એના રાઈટ। તો અહીંયા આગળ ગણ A અને ગણ B છે સમાન છે માટે આપણે A = B લખશું। જો સમાન ન હોય ઓકે તો શું લખશું A does not equals to B રાઈટ। પણ અત્યારે સભ્ય સંખ્યા સમાન છે એટલા માટે A = B થઈ જશે। ચલો તો એટલા ટોપિક આધારિત તમારી એક્સરસાઇઝ છે 1.2 એમાં આપણે 1 by 1 જોતા જઈએ। પહેલો પ્રશ્ન એવું કહે છે કે કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે। તો રેન્ડમલી કોઈ બી ક્વેશ્ચન લો। ચલો સેકન્ડ ક્વેશ્ચન લો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। ચલો અહીંયા શું કહેવામાં આવ્યું છે યુગ્મ અને અવિભાજ્ય યુગ્મ હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ તેવી પ્રાકૃતિક સંખ્યા છે કઈ છે 2 રાઈટ। તો આમાં સભ્ય સંખ્યા કેટલી આવશે 1 આવશે એટલે ખાલી ગણ નથી। પછી ચોથો ક્વેશ્ચન છે y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। બે ભિન્ન સમાંતર રેખાઓ ચલો એક આ રેખા છે અને એક આ રેખા છે તો આ બે રેખાઓ વચ્ચે કોઈ સામાન્ય બિંદુ આવવાના છે નહીં કારણ કે સમાંતર છે બંને એકબીજાને મળશે જ નહીં છેદવાના જ નથી રાઈટ। તો બંને વચ્ચે સામાન્ય બિંદુ મળશે નહીં તો આ ગણ છે કેવો આવશે ખાલી ગણ। તો હવે તમે આ રીતે નક્કી કરી શકો છો તમને ગુણધર્મની રીત આપેલી છે તમારે યાદની રીતમાં ફેરવી દેવાનું એટલે તમે ઈઝીલી નક્કી કરી શકશો ખાલી ગણ છે કે નહીં। હવે ક્વેશ્ચન નંબર 2 નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે ઓકે। તો એ પણ હવે તમારી માટે ઘણું સરળ છે નક્કી કરવું। વર્ષના મહિનાઓનો ગણ તો શું આવશે 12 મહિનાઓ હોય છે નિશ્ચિત છે એટલા માટે શાંત ગણ। તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 થી સોલ્વ કરો। ક્વેશ્ચન નંબર 3 માં આવે શું છે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે। ફરી પાછો એનો જ ક્વેશ્ચન આવે છે ઓકે। અહીંયા સ્ટેટમેન્ટ સ્વરૂપે વિધાન સ્વરૂપે આપેલા છે તમે એને યાદીની રૂપમાં કન્વર્ટ કરી દો એટલે તમે સરળતાથી નક્કી કરી શકશો। ચલો એમાંથી એક ક્વેશ્ચન છે અહીંયા આગળ એ હું તમને સમજાવું। પાંચમો ક્વેશ્ચન ઉગમ બિંદુમાંથી 0,0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ। 0,0 માંથી તમે કેટલા વર્તુળો પસાર કરી શકો તો અહીંયા આપણે સમજીએ કે આ ઉગમ બિંદુ છે આવું ચલો તો આમાંથી પસાર થતું એક વર્તુળ છે આ રીતે દોરો તો હવે બીજું વર્તુળ દોરી શકાશે તો કે હા આ રીતે દોરી શકું આ રીતે દોરી શકું। ત્રિજ્યા વધારતા જઈએ આપણે તો આવી કેટલા વર્તુળ દોરી શકીશું અનંત વર્તુળો થશે આવા રાઈટ। તો આ ગણ છે કેવો થઈ ગયો કહેવાય અનંત ગણ આવા આપણને અનંત વર્તુળો મળશે। ચલો ક્વેશ્ચન નંબર 4 નીચેનામાંથી નક્કી કરો a બરાબર b છે કે નહીં સમાન ગણ છે કે નહીં। ચલો પહેલામાં a b c d સભ્યો છે બીજામાં a b c d બંને સરખા થઈ ગયા। પછી બીજા ક્વેશ્ચનમાં 4 8 12 16 અહીંયા શું છે 4 8
16, 18 12 આવ્યા નહીં બંનેમાં, રાઈટ? તો કે અહીંયા આગળ સમાન થશે નહીં. આ રીતે બાકીના બે છે એ તમે નક્કી કરો. ક્વેશ્ચન નંબર 5, નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં કારણ સહિત આપો. તો એમાં 2 અને 3 છે. x જ્યાં x, હવે આના અવયવ પાડી દો અને જે અવયવ મળે છે x, અવયવ પરથી શૂન્ય મેળવી દો અને જે x ની કિંમતો મળે છે, ઓકે, એ b માં સભ્યો બની જશે. તો પછી કમ્પેર કરો સમાન છે કે નહીં. એ રીતે સેકન્ડ ક્વેશ્ચન, હવે આ તમે આ ક્વેશ્ચનને a ગણ b, ગણ a અને ગણ b બંનેને યાદીની રૂપમાં લખી દો એટલે તમે નક્કી કરી શકશો. ક્વેશ્ચન નંબર 6 પણ અહીંયા સમાન ગણ આધારિત છે. નક્કી કરવાનું છે કે કયા કયા ગણ છે સમાન કહી શકશો. ઓકે, તો હવે આ એક્સરસાઇઝ છે તમારા માટે ઘણી ઈઝી બની જશે. તો હોમવર્કમાં તમારે એક્સરસાઇઝ આખી આવશે જ. હવે નેક્સ્ટ ટોપિક લઈ લઈએ આપણે ઉપગણ. ખૂબ જ અગત્યનો ટોપિક, સબસેટ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સબસેટ. ચલો અહીંયા લખું કે જો ખાલી ગણ ન હોય એટલે કે અરિક્ત ગણ હોય. રિક્ત એટલે શું હતું? ખાલી ગણ. અને અરિક્ત એટલે શું થઈ જશે? ખાલી ગણ ન હોય. તેવા બે ગણ a અને b માટે ગણ a ના તમામ સભ્યો ગણ b માં હોય તો a એ b નો ઉપગણ છે તેમ કહેવાય. ઓકે, તો a છે એ b નો ઉપગણ થશે. અહીંયા શું છે શરત? કે ગણ a ના તમામ સભ્યો કેમાં આવેલા હોય? ગણ b માં હોય. તો a છે એ b નો ઉપગણ થશે. ચલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ગણ a માં સભ્યો છે 1, 2, 3. ગણ b માં સભ્યો છે 0, 1, 2, 3, 4, 5. તો અહીંયા જુઓ, ગણ a ના તમામ સભ્યો, ખાસ ધ્યાન રાખવાનું છે કેટલા સભ્યો હોવા જોઈએ? બધા જ સભ્યોની વાત છે. ચલો તો પેલા 1 ની વાત કરીએ તો 1 છે આવી જાય છે, હા. 2 છે આમાં છે ગણ b માં, હા. 3 બી છે. તો એના તમામ સભ્યો ગણ b માં આવેલા છે. તો a એ b નો ઉપગણ છે એમ કહી શકીએ. તેનો સંકેત થશે a ઉપગણ b. ઓકે, જો હવે એને સંકેત દ્વારા દર્શાવીએ કે જો a belongs to a, સ્મોલ a છે એ કઈ ગણ a માં આવેલો છે અને એ જ ઘટકો જો b માં પણ આવેલા હોય તો a ઉપગણ b થશે. ઓકે, આ એની આપણે મેથેમેટિકલ વ્યાખ્યા આપી કહેવાય. તો આ વાત થઈ જાય છે ઉપગણ. એક નોંધ લખાવી દઉં ઉપગણ પરથી. કોઈ પણ ગણને એક ઉપગણ ખાલી ગણ હોય જ. કોઈ પણ ગણ હશે તો એનો એક ઉપગણ હંમેશા કોણ હશે? ખાલી ગણ હશે જ. ઓકે, કારણ કે ખાલી ગણ એટલે શું? કે જેમાં એક પણ સભ્ય હોતો નથી, રાઈટ? તો કોઈ બી ગણનો આપણે એક ઉપગણ હંમેશા કહી શકશું. કોણ હશે? ખાલી ગણ હશે. ઓકે, અને આ નોંધ નંબર 1 અને નોંધ નંબર 2, કોઈ પણ ગણ પોતે પોતાનો જ ઉપગણ હોય જ. એટલે કોઈ પણ ખાલી ગણ ન હોય, તો ખાલી ગણ હોય તો બી ચાલશે. ખાલી ગણ ન હોય
તેવા ગણ માટે એ ઉપગણ એ એવું લખી શકીએ. ઓકે, પોતે પોતાનો ઉપગણ તો થશે જ. જેમ કે અહીંયા આગળ ગણ એ છે તો એના તમામ સભ્યો છે એની અંદર તો આવેલા જ હશે, રાઈટ? એટલે પોતે છે પોતાનો ઉપગણ તો થશે જ. તો આ બે ગુણધર્મ ખાસ ધ્યાન રાખો કે ખાલી ગણ હશે હંમેશા એક ઉપગણ અને એક પોતે જ પોતાનો ઉપગણ હશે. એને સ્વયંઘાતી નિયમ કહેવામાં આવે. ઓકે, આ પ્રકારનો જે નિયમ છે એને શું કહેવામાં આવશે? સ્વયંઘાતી. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં ઉપગણ ન થતું હોય. ચલો, ગણ એમાં બી અને ડી છે. ગણ બી માં એ બી સી સભ્ય છે. ચલો, અહીંયા ડી છે એ બી માં આવેલો નથી. બી છે ગણ બી માં ઘટક તરીકે બી આવેલો છે. ઓકે, પરંતુ ડી છે નહીં. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એ છે એ બી નો ઉપગણ નથી. તો એને આ રીતે સંકેત આપશું, ઉપગણની નિશાની ઉપર એક ક્રોસ કરી દઈશું. તો એ ડઝ નોટ સબસેટ, જેને આપણે એવું કહી શકીએ ઇંગ્લિશમાં એ ડઝ નોટ સબસેટ. ઓકે, તો એ ડઝ નોટ સબસેટ બી. ઓકે, હવે જો અરિક્ત ગણ એ અને બી માટે એ સબસેટ બી અને બી સબસેટ એ, તો એ ઇક્વલ્સ ટુ બી થાય. એટલે એ અને બી છે બંને કેવા થશે? સમાન થશે. હવે થોડુંક લોજિકલી તમે વિચારો કે એ ના તમામ સભ્યો છે બી માં આવેલા છે અને બી ના તમામ સભ્યો પાછા એમાં આવેલા છે. ઓકે, તો આવું તો ત્યારે જ પોસિબલ બની શકે કે જો બંને સમાન હોય. અધરવાઇઝ બીજા કોઈ ઓપ્શનમાંથી ઇક્વલ બની શકે નહીં. ઓકે, તો અહીંયા આગળ આ વસ્તુને સમજવા માટે આપણે પહેલા ઉદાહરણમાં જતા રહીએ. તો અહીંયા જુઓ, એ ઉપગણ બી છે પરંતુ બી ઉપગણ એ નહીં કહી શકીએ. ઓકે, કારણ કે બી ના અમુક સભ્યો જેમ કે 0, 4 અને 5 એમાં આવેલા નથી. ઓકે, તો અહીંયા એવું લખી શકીએ નહીં કે ભાઈ બી સબસેટ એ. ઓકે, તો અહીંયા શું થશે? બી ડઝ નોટ સબસેટ એ. રાઈટ? તો અહીંયા આગળ કમ્પલસરી બંને કેવા થવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. તો જ આ શરતનું પાલન થશે. એ સબસેટ બી અને બી સબસેટ એ. હવે જો એ સબસેટ બી હોય તો બે શબ્દ અહીંયા સમજવાના છે આપણે. એક તો અહીંયા એ ને બી નો ઉચિત ઉપગણ કહે છે અને બી છે બી ને એનો અધિગણ કહે છે, કારણ કે સમાવી લે છે. ઓકે, એ ને શું કરે છે? બી છે એ ને સમાવી લે છે, એટલા માટે એને શું કહેવામાં આવશે? અધિગણ. ઓકે, અને એના તમામ સભ્યો બી માં આવે છે એટલા માટે એ ને બી નો ઉચિત ઉપગણ કહેવામાં આવશે. તો આ બે શબ્દો છે ખાસ ધ્યાન રાખો, એક ઉચિત ઉપગણ અને એક અધિગણ. હવે આપણી સંખ્યા પદ્ધતિ જે છે એમાં કઈ રીતે ગણ છે એકબીજાના ઉપગણ છે એ સમજીએ. તો વાસ્તવિક સંખ્યાનો ગણ n, પછી પૂર્ણ સંખ્યાઓનો ગણ w, પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z, ત્યારબાદ સમય સંખ્યાઓનો ગણ q, ત્યારબાદ અસમય સંખ્યાઓનો ગણ આવશે. ઓકે, પરંતુ અસમય સંખ્યાને આપણે અલગથી લખશું અને ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ તમામે તમામ છે હોલ નંબર કે જે 0 થી શરૂ થશે, પૂર્ણ સંખ્યાઓ. ઓકે, એમાં સમાવેશ થઈ જશે એટલે અહીંયા આગળ ઉપગણ લખી શકું. તમામ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થઈ જશે. તો w છે એ z માં આવેલા છે. પછી દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે એને સમય સંખ્યા કહી શકીએ કારણ કે p/q સ્વરૂપમાં લખી શકીએ આપણે. તો એટલા માટે આ થઈ જશે z સબસેટ q. અને દરેક સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા થશે. તો q છે એ r માં આવેલ છે અને અસમય સંખ્યાઓનો ગણ i, તો એ વાસ્તવિક સંખ્યાઓનો ઉપગણ થશે.
તો આ રીતે આપણે સંખ્યા પદ્ધતિમાં આવેલા દરેક ગણ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે, ઓકે, કોણ કોનો ઉપગણ છે તો એ આપણે દર્શાવી શકીએ. ચલો આ જ ટોપિકમાં હવે આપણે કોઈ પણ ગણ આપેલો હોય, ઓકે, એના કેટલા ઉપગણ શક્ય છે તો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઉં કે ગણ A છે, એમાં બે સભ્ય છે, 1 અને 2. તો આ ગણના ઉપગણ હું લખું છું. ગણ A ના ઉપગણ. તો આપણે હમણાં સમજીએ એ પ્રમાણે એક ખાલી ગણ તો આવશે જ અને ગણ પોતે આવશે, એટલે A મૂકી દઉં અહીંયા હું. અને હજી એક લખી શકું કે ગણમાં એક, જો તો આ એવો ગણ છે કે એમાં એક સભ્ય આવેલો છે 1 કે જે ગણ A માં છે, તેનો ઉપગણ કહી શકીએ આપણે. આ જ રીતે શું થશે અહીંયા ગણમાં 2. ઓકે, તો એવા 4 ગણ બન્યા કે જે A ના ઉપગણ હોય. ચલો આ એક પહેલું એક્ઝામ્પલ. હવે એક સેકન્ડ એક્ઝામ્પલ લઉં. ગણ B કે જેમાં 3 સભ્યો છે A B C. તો B ના ઉપગણ લખું છું. ચલો B ના ઉપગણ તો એક ખાલી ગણ તો આવશે જ, એક ગણ B આવશે. હવે ગણમાં A, ગણમાં B, ગણમાં C આવશે. પછી હજી એક લખી શકીએ આપણે ગણમાં A અને B, A, B, ગણમાં B અને C, એ જ રીતે ગણમાં A અને C, રાઈટ? તો કેટલા થયા ટોટલ અહીંયા? 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા ટોટલ કેટલા થઈ ગયા? 8 ઉપગણ થયા. અહીંયા કેટલા થયા હતા ટોટલ? 4 ઉપગણ થયા હતા. ઓકે, તો હવે અહીંથી જુઓ એક આપણે લોજિક લગાવીએ કે આ ગણમાં અહીંયા કેટલા સભ્યો હતા? ગણ એના સભ્ય સંખ્યા કેટલી હતી? 2. અહીંયા સભ્ય સંખ્યા કેટલી હતી? 3, રાઈટ? તો ઉપગણોની સંખ્યા અહીંયા 4 છે, કેવી રીતે મળ્યા? તો કે 2 કરી દો એટલે 4 થઈ જશે. ઓકે, એ જ રીતે અહીંયા આગળ કેવી રીતે મળ્યા? 2 એટલે 8 થશે. તો આધાર છે એમાં 2 રાખશું અને ઘાતમાં શું મૂકી દઈશું? જે તે ગણની સભ્ય સંખ્યા. તો એટલા આપણને ઉપગણ મળશે, રાઈટ? તો અહીંથી હવે એક આપણે નોંધ બનાવી દઈએ કે જો n of A ની સભ્ય સંખ્યા m હોય તો A ના ઉપગણોની સંખ્યા શું થઈ જશે? 2n. ખાસ ધ્યાન રાખો કેટલા ઉપગણો મળશે આપણને? 2n. તો હવે ઉદાહરણ તરીકે જો n of B બરાબર 5 હોય તો ઉપગણોની સંખ્યા કેટલી થઈ જશે? 2/5. 2/5 એટલે કેટલા થશે? 32. તમને કેટલા મળશે? 32 ઉપગણ મળશે. ઓકે, હવે દર વખતે આ રીતે તમારે એક એક લખવા એ થોડા અઘરા બનશે. પછી કાઉન્ટ કરવા પડશે પાછા તમારે કે કેટલા થાય છે. તો એના બદલે તમે આ સીધું જ સૂત્ર વાપરી દો એટલે ઇઝીલી આન્સર આપણને મળી જશે. હવે આના પરથી એક વ્યાખ્યા આપી આપણે કે ગણ A ના તમામ ઉપગણોને સમાવતા ગણને ઘાત ગણ કહે છે. ઓકે, હવે એને શું નામ આપવામાં આવ્યું? ઘાત ગણ. જેનો સંકેત P of A. ઓકે, ઘાત ગણને ઇંગ્લિશમાં કહેવામાં આવશે પાવર સેટ. સો એના પરથી P of A નો સંકેત થઈ જશે. ચલો અહીંયા જે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ ગણ A છે, એમાં સભ્યો છે 1 2 3. તો એના ઉપગણો
ખાલી ગણ, પછી ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, ગણમાં 1 2, ગણમાં 2 3, પછી ગણમાં 1 3 અને ગણ પોતે 1 2 3, રાઈટ? તો આ એના ઉપગણો થઈ ગયા શક્ય. 8 ઉપગણ આવશે, 3 સભ્ય છે એટલે 2⁻3 કેટલા થઈ જશે? 8 ઉપગણ હોવા જોઈએ. તો અહીંયા કાઉન્ટ કરી લે તો 8 થઈ જાય છે. તેથી તેનો ઘાતગણ મારે લખવો હોય તો લખું P of A બરાબર. તો આ તમામ જે છે એને તમે ગણમાં મૂકી દો. તો ગણમાં ખાલી ગણ. તો હવે દરેક છે સભ્ય બની જાય છે ઘાતગણના. તો આ થઈ ગયો ઘાતગણની વ્યાખ્યા. ચલો કોઈ પણ ગણના ઘાતગણની સભ્ય સંખ્યા કેટલી હશે? તો અહીં લખો કે જો n of a equals to m તો a ના ઘાતગણની સભ્ય સંખ્યા. ચલો ઘાતગણમાં આવે છે કોણ? તો કે ઉપગણો જ આવે છે, રાઈટ? તો જેટલા ઉપગણ શક્ય છે એટલા ઘાતગણની સભ્ય સંખ્યા થશે. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. અહીંયા શું થશે? 2n. ચલો અહીંયા આવશે 2n. ઓકે, કારણ કે એમાં સભ્ય સંખ્યા છે m. ચલો બેઝિક ઉપગણની વ્યાખ્યા પરથી આપણે અહીંયા આગળ સંકેત ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, પહેલા પ્રશ્નમાં કે પહેલો ગણથી બીજાનો ઉપગણ બનશે કે નહીં? ચલો 2 3 4 છે ઘટકો અહીંયા. તો આવે છે આમાં 2 3 અને 4. હા, તો કઈ નિશાની મૂકશું આપણે? સબસેટ ઉપગણની a b c. અહીંયા b c d છે. ઓકે, a છે આમાં આવેલો નથી. તો અહીંયા શું મૂકશું આપણે? does not subset ઉપગણ નથી. તો આ રીતે તમે બાકીના પ્રશ્નો છે સોલ્વ કરી નાખો. ઓકે, માત્ર તમારે નક્કી કરવાનું છે. ચલો એકાદા આપણે ભૂમિતિનો પ્રશ્ન લઈએ કે અહીંયા આગળ ચોથો પ્રશ્ન છે. સમતલમાં વર્તુળ છે અને બીજો ગણ એવું કહે છે કે x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે જુઓ, તમે સમતલ જે છે, ઓકે, આપણું બોર્ડ હોય. ચલો આ આપણું સમતલ છે. તો આ સમતલમાં આવેલા અસંખ્ય વર્તુળો હશે. ઓકે, એ આપણો પહેલો ગણ છે. ચલો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સમતલમાં આવેલા વર્તુળ. તો સમતલમાં આવેલા વર્તુળો, ચલો એક અહીંયા સમતલ દોરી દઉં. તો આ સમતલમાં અસંખ્ય વર્તુળો આવેલા છે, નાના મોટા, રાઈટ? આ રીતે હશે. પછી બીજો ગણ શું છે કે આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. ઓકે, તો આમાં 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળ આવેલા છે, રાઈટ? તો શું આ છે આનો ઉપગણ થશે કે નહીં? ઓકે, તો ઉપગણ કહી શકીએ નહીં, કારણ કે આ ગણમાં માત્ર કોનો સમાવેશ થાય છે? 1 એકમ ત્રિજ્યા વાળા છે. જ્યારે આ ગણમાં શું છે? બધી જ ત્રિજ્યાઓ વાળા વર્તુળ આવી જાય છે. જો ઉલટું હોત તો સાચું બને. ઓકે, આ ગણ છે, ચલો આને આપણે b નામ આપી દઈએ અને આને a નામ આપી દઈએ ગણ. તો b છે એ a નો સબસેટ થશે, પરંતુ a છે એ b નો સબસેટ થશે નહીં. does not subset આવશે. ક્લિયર? ચલો તો આ રીતે ભૂમિતિના પણ પ્રશ્નો છે. તો તમે બાકીના છે ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો ક્વેશ્ચન નંબર 2, વિધાન સત્ય કે અસત્યની ચકાસણી કરો. તો પહેલો પ્રશ્ન છે a અને b. હવે અહીંયા તમને સબસેટ does not subset આપી દીધું છે. તો તમારે નક્કી કરવાનું છે કે સાચું છે કે ખોટું. ઓકે, તો પહેલા 4 પ્રશ્નો તો ઈઝીલી તમે કરી શકો. અહીંયા belongs to મૂક્યું. હવે belongs to શું છે? શું દર્શાવે છે? કે નો સભ્ય હોવો. ઓકે, નો ઉપગણ હોવો એમ નહીં, રાઈટ? તો અહીંયા આગળ ગણ a છે. ગણ a છે આનો સભ્ય છે? તો કે નહીં, a છે એ સભ્ય છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ ગણ a છે એ આ ગણનો સભ્ય નથી. અહીંયા શું હોવું જોઈએ? સબસેટ હોવું જોઈએ. ઓકે, ગણમાં a, તો a એનો ઉપગણ કહી શકીએ આપણે. ક્લિયર?
ગણ એ છે એ સભ્ય નથી, એ છે એ સભ્ય છે, A, B, C ગણ. ક્લિયર? તો જો અહીંયા આમ હોત તો સાચું બને, તો આપણે belongs to લખી શકીએ કે ગણમાં A, પછી B, પછી C. તો હવે આ બીજો ગણ જે છે એમાં કયા કયા સભ્ય આવ્યા છે? તો કે ગણમાં A, પછી B અને C. ઓકે, તો આ રીતના એના સભ્યો બને છે. તો અહીંયા આપણે શું લખીએ? belongs to. ક્લિયર? પરંતુ આ કેસમાં અહીંયા આગળ શું હોવું જોઈએ? સબસેટ હોવું જોઈએ, તો જ સાચું બને. જેમ કે અહીંયા છે 4th ક્વેશ્ચન. ક્લિયર? ઓકે, તો બાકીના પાછા તમે જાતે પ્રયત્ન કરો. ચલો, belongs to, does not belongs to અને ચલો આ જ રીતે જુઓ, હજી હમણાં જે લાસ્ટ ક્વેશ્ચન સમજાય એની જેમ જ ક્વેશ્ચન નંબર 4 છે. ક્વેશ્ચન નંબર 3 માં એક ગણ આપી દીધો છે. તો નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે અને શા માટે એ સમજાવો તમે. ચલો, ગણમાં 3, 4 એક આખો ગણ છે. ઓકે, તો ગણમાં 3, 4 એ નો ઉપગણ થશે કે નહીં? તો પહેલા જુઓ તો 3 અને 4 છે સભ્ય તરીકે છે કે નહીં? તો કે 3 અને 4 સ્વતંત્ર રીતે સભ્ય તરીકે નથી. ઓકે, અહીંયા શું આપી દીધું છે? ગણમાં 3, 4. હવે પહેલા તમે એ સમજી લો કે અહીંયા આગળ ગણ A માં કેટલા સભ્ય છે? તો કે ગણ A ને 1, પછી 2, આ એક સંયુક્ત રીતે સભ્ય થઈ જશે અને એક આ, એટલે ટોટલ કેટલા સભ્ય થયા? 4 જ સભ્ય છે, 5 સભ્ય નથી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું તમારે. ઓકે, આ આખો છે સંયુક્ત રીતે એક સભ્ય બની જાય છે. એની અંદર પાછા બે પોતાના ઘટકો થઈ ગયા. ઓકે, પરંતુ ગણ A ને કેટલા સભ્ય છે? અહીંયા આગળ 4 જ સભ્ય છે. 1, 2, 3, 4 અને 5. ડન? તો અહીંયા આગળ ગણમાં 3, 4 છે ગણ A નો સભ્ય છે. ક્લિયર? તો અહીંયા આગળ સબસેટ લખી શકીએ નહીં. જો અહીંયા આમ હોત કે આ સભ્યને તમે ગણમાં મૂકી દીધો હોત હજી પાછો, તો સબસેટ આવે. ક્લિયર? પરંતુ અહીંયા એવું થશે નહીં. અહીંયા શું હોવું જોઈએ? belongs to હોવું જોઈએ. જેમ કે ક્વેશ્ચન નંબર 2 માં છે, અહીંયા belongs to છે. તો આ છે અસત્ય બનશે, આ છે સત્ય બનશે. પછી હજી હમણાં જ સમજાયું કે મેં જો ગણમાં મૂકી દીધું હોત તો આપણે સબસેટ લખી શકીએ. તો આ શું બની ગયું હવે? સાચું. પછી 1 છે belongs to A, સાચું કહી શકીએ આપણે. 1 છે સબસેટ A નહીં, સભ્ય છે. ઓકે, ઉપગણ નથી એનો. પછી 1, 2, 5, તો એ ગણમાં 1, 2, 5. જો 1, 2 અને 5 ને આપણે ગણમાં મૂકી દીધો તો હવે ઉપગણ થઈ જાય છે એનો? તો કે હા. પછી 1, 2, 5 belongs to ના કહી શકીએ આપણે. 1, 2, 3 સબસેટ ના કહી શકીએ આપણે, કારણ કે આ એક સંયુક્ત રીતે તમારે સભ્ય લેવાનો છે. અહીંયા શું આવ્યું? ખાલી ગણ. તો ગણ છે. ઓકે, હવે આપણે નોંધમાં સમજ્યા હતા કે ખાલી ગણ છે એ તમામ કોઈ બી ગણ હશે એનો ઉપગણ હશે જ. રાઈટ? એટલે ઉપગણ આવશે, belongs to આવશે નહીં. તો ગણ A નો ઉપગણ થશે ખાલી ગણ, એટલે આ સાચું છે, આ ખોટું છે. ચલો, ક્વેશ્ચન નંબર લાસ્ટ છે, એમાં શું છે? છગડિયા કૌંસમાં ખાલી ગણ મૂકી દીધો તો એ ગણ A નો ઉપગણ થશે? તો કે અહીંયા જુઓ, આની અંદર તમને ક્યાંય છગડિયા કૌંસમાં આપેલો તો ખાલી ગણ? એવું કાંઈ આપેલું છે નહીં. ઓકે, તો અહીંયા તમે એને ગણમાં મૂકીને એનો ઉપગણ તરીકે દર્શાવી શકશો નહીં. આ વિધાન છે કેવું થઈ ગયું? અસત્ય. ચલો, તો આજના લેક્ચરમાં આપણે 1.3 માં ફર્સ્ટ 3 ક્વેશ્ચન સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછું હજી આપણે ઉપગણમાં આગળ વધશું. તો હોમવર્કમાં તમારે ખાસ જરૂરી આજની થિયરી એકવાર લખવી. લખશો તો તમને યાદ રહી જશે દરેક વસ્તુ, દરેક વ્યાખ્યાઓ. ઉદાહરણ 6, 7, 8. પછી 1.2 છે હોલ સૌ નાના ક્વેશ્ચન છે. ઉદાહરણ નંબર 9, 10, 11 અને 1.3 માં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન નંબર. ઓકે, તો આજનું એટલું હોમવર્ક તમારું રહેશે.